બધા મજામાં છો? આ સાથે તમને પહેલાં મેં જે વિડીયો મોકલ્યા છે અને એમની સાથે PDF મોકલી છે જે તમારા ક્વેશ્ચન આન્સર માટે તમને કામ લાગશે. એટલે મોટા પ્રશ્ન અને થોડા ટૂંકા પ્રશ્ન એવી રીતની PDF મેં તમને મોકલી છે. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોવાનો છે એ છે મનોવિજ્ઞાનના ધ્યેય, એટલે કે એમ્સ ઓફ સાયકોલોજી. આના બધાની થોડી અંગ્રેજી ટર્મિનોલોજી તમારે સમજવી જોઈએ. અને હવે તમે એટલા મોટા થઈ ગયા છો કે તમને એ વસ્તુ સમજાય. તો હવે આપણે આ જે મનોવિજ્ઞાન છે એ કેવું વિજ્ઞાન છે, વર્તનનું વિજ્ઞાન છે, આ બધી વસ્તુ આપણે જોઈ. હવે આપણે એ ધ્યાનમાં લેવાનું છે કે આ મનોવિજ્ઞાન છે એનો હેતુ શું છે, એનું કાર્ય છે એ કયા આધાર ઉપર થાય છે. તો એના માટેનો ટૉપિક છે મનોવિજ્ઞાનના ધ્યેયો, એટલે કે એમ્સ ઓફ સાયકોલોજી. જેમ આપણા જીવનનું કંઈક ધ્યેય હોય, કંઈક આપણે કરવું છે, એમ મનોવિજ્ઞાનના કેટલાક ધ્યેય છે. એમાંના મુખ્ય 3 કે 4 છે. એક તો વર્ણન. મનોવિજ્ઞાન છે એ વર્ણન કરશે, સ્પષ્ટીકરણ કરશે, આગાહી કરશે અને નિયંત્રણ કરશે. હવે તમને એમ થશે કે મનોવિજ્ઞાનને વર્ણન વળી શેનું કરવાનું હોય? તો મનોવિજ્ઞાને માનવ વર્તનનું વર્ણન કરવાનું હોય. મનોવિજ્ઞાનનું જે વિષય વસ્તુ છે એ છે માનવનું વર્તન. આપણે જોયું હતું કે એ વાર્તનિક વિજ્ઞાન છે. વાર્તનિક વિજ્ઞાન છે એટલે કે એ વર્તનનો અભ્યાસ કરે છે. તો આ વર્તન કેવું છે એનો એ વર્ણન કરે છે. એ માનસિક છે, આંતરિક છે, બાહ્ય છે, જોઈ શકાય એવું છે, નથી જોઈ શકાય એવું, આ બધી બાબતો, એનું પરિણામ કેવું આવે છે, આ બધી બાબતોનું મનોવિજ્ઞાન છે એ વર્ણન કરે છે. અને એટલા માટે મનોવિજ્ઞાનનો એક મુખ્ય ધ્યેય એ વર્ણન કરવાનો છે. તે હંમેશા વૈજ્ઞાનિક ઢબથી મનોવિજ્ઞાન છે એ કોઈપણ અભ્યાસ કરશે, કોઈપણ વસ્તુને સમજશે અને ત્યાર પછી તે વર્તનને સમજાવવા માટે સૌથી પહેલાં તે તેનું વર્ણન કરશે. એટલે મનોવિજ્ઞાનના ધ્યેયમાં મુખ્ય ધ્યેય છે વર્ણન. પછી બીજો જે છે એ છે સ્પષ્ટીકરણ. તમને મનોવિજ્ઞાનના ધ્યેય વિશે લખવાનું પૂછાય તો તમારે એમાં મનોવિજ્ઞાનનો પહેલાં ધ્યેય વિશે લખવાનું કે એનો ધ્યેય શું છે. તો કે આ 4 બાબતો ઉપર આધાર છે. એક એનું વર્ણન, બીજું સ્પષ્ટીકરણ. કોઈપણ વસ્તુનું વર્ણન કર્યા પછી એની સ્પષ્ટતા કરવાની. એટલે કે તમે કોઈ વાતને રજૂ કરો છો, પછી તમે એનું ઉદાહરણ આપો, તમે એના વિશે બીજી 2-3 ટીકા ટિપ્પણીઓ કરો. આ વસ્તુને કહેવાય સ્પષ્ટીકરણ. એટલે કે કોઈપણ પરિસ્થિતિ છે એને વધારે સ્પષ્ટ કરવા માટે એની પાછળના કારણો જે છે એ દર્શાવવામાં આવે એને સ્પષ્ટીકરણ કર્યું કહેવાય. દાખલા તરીકે કોઈ વ્યક્તિ ડર અનુભવે છે, તો એ ડર અનુભવવા માટે થઈને એનો આ વર્તનનો અભ્યાસ કરી અને ત્યાર પછી જે તારણ કાઢવામાં આવ્યું એ વર્ણન દ્વારા તારણ કાઢવામાં આવ્યું. હવે એના સમર્થનની અંદર તમે 2 ઉદાહરણો મૂકો છો કે હું એમ કહું છું કે આ વ્યક્તિ એ કોઈ પણ કારણસર ડરે છે, તો એના આ ડરનું કારણ આવું હોઈ શકે. આ જે છે એને કહેવામાં આવે છે સ્પષ્ટીકરણ. ત્યાર પછી ત્રીજો મહત્ત્વનો મુદ્દો છે એ છે આગાહી. આગાહી એટલે ભવિષ્યની અંદર કઈ વસ્તુ થશે એ અગાઉથી જ કહી દેવું. આ આગાહી છે એ કોઈપણ વસ્તુ એના આધાર લઈ અને એના નિયમના આધારે કરવામાં આવી હોય છે. ટૂંકમાં કહીએ તો આગાહી એટલે એક પ્રકારની પૂર્વ કલ્પના કે મને એવું લાગે છે કે આવું થશે. કોઈપણ વસ્તુ માટે થઈને આપણે આગાહી કરતા હોઈએ છીએ એ કોઈપણ આધાર વગર આગાહી કરતા હોઈએ છીએ. જ્યારે મનોવૈજ્ઞાનિકો છે એ કોઈપણ વસ્તુનો અભ્યાસ કરે છે, તેનું વર્ણન કરે છે, એનું સ્પષ્ટીકરણ કરે છે અને હવે પછી આ વસ્તુ શું થશે એની એ આગાહી કરે છે. દાખલા તરીકે કોઈ બાળકનું વર્તન છે તો એ વર્તનનો એ પહેલાં અભ્યાસ કરશે. પછી એના અમુક ચોક્કસ પ્રકારના, કોઈ બાળક અતિશય ચંચળ છે, અતિશય તોફાની છે, તો એ પહેલાં એના વર્તનનો અભ્યાસ કરશે. અભ્યાસ કર્યા પછી તેના વિશે ભૂતકાળ જાણશે, તેના જુદા જુદા અનુભવો જાણશે અને એ જે તારણ નીકળશે એનું એ વર્ણન કરશે કે ભાઈ આ બાળક આવા પ્રકારનું વર્તન કરે છે.
પછી એ પોતાની વાતના સમર્થનની અંદર સ્પષ્ટીકરણ કરશે કે આ વસ્તુ એટલા માટે થઈને સાબિત થાય છે કે સામાન્ય તોફાની બાળક કરતાં આ બાળક વધારે તોફાની છે, કારણ કે એના તોફાનોમાં આટલું રીતે તે અલગ પડે છે. ત્યાર પછી એ ભવિષ્ય કથન કરે કે હવે આ બાળક છે એ આવું કરશે. આ જે વસ્તુ છે એને કહેવામાં આવે છે આગાહી. કોઈ પણ વસ્તુ થશે એની પૂર્વ કલ્પના એને કહેવામાં આવે છે આગાહી. અને ચોથો અને મહત્ત્વનો ભાગ કે નિયંત્રણ. નિયંત્રણ એટલે કોઈ પણ સ્થાપિત કરેલા નિયમોને આધારે મનુષ્યની મુશ્કેલી, ચિંતા, પ્રતિકૂળતા વગેરે હલ કરવામાં આવતી સફળતા. એટલે કોઈ બાળક છે એ અતિશય તોફાન કરે છે, બીજા બાળકો કરતાં વધારે પડતા તોફાન કરતો હોય છે, તો એનું પહેલાં અભ્યાસ થશે, પછી એનું વર્ણન થશે, પછી એ વર્ણન કર્યા પછી એને સ્પષ્ટીકરણ થશે કે ભાઈ આ બાળકને નાનપણમાં કંઈક આવા અનુભવો થયા છે એને લીધે થઈને એ આવા પ્રકારનું વર્તન કરે છે. આ કર્યા પછી એ પૂર્વ આગાહી કરે છે કે હજી થોડાક સમયની અંદર આ બાળકમાં આટલો સુધારો થશે અથવા તો આટલો બગાડો થશે. પણ બગાડ ન થાય એના માટે થઈને એને જે કરવું પડે એ છે નિયંત્રણ. એટલે મનુષ્યની મુશ્કેલી, ચિંતા, પ્રતિકૂળતા વગેરે હલ કરવા માટે જે મળેલી સફળતા છે એનો બાળકના આ વર્તન છે એ વધુ બગડે નહીં, એની જે સફળતા છે એને કહેવામાં આવે છે નિયંત્રણ. દાખલા તરીકે હમણાં જ એક બનાવ બન્યો એ છે સુશાંત સિંહ રાજપૂતનો. સુશાંત સિંહ રાજપૂતને સ્યુસાઇડ કર્યું. એની પાછળનું કારણ એવું કીધું કે ભાઈ એને ડિપ્રેશન હતું. તો ડિપ્રેશન એને શેનું ડિપ્રેશન હતું? તો મનોવૈજ્ઞાનિકો એ વસ્તુનો અભ્યાસ કરશે કે એને કઈ વસ્તુનું ડિપ્રેશન હતું. પછી એનો એ ઊંડાણ ઉપર જશે કે આ ડિપ્રેશનના કારણો ક્યાં હતા. તો એમાં ભૂતકાળના જૂના અનુભવો, એની સાથે થયેલા અમુક અન્યાયો, એની ગર્લફ્રેન્ડ હોય કે કોઈ પણ રીતના એની સાથે કામ કરનારા એ લોકોની સાથેનું વર્તન, આ બધી વસ્તુને લઈને તારણો ઉપર આવે કે ભાઈ આવું કંઈક વર્ણન કરે એ લોકો કે ભાઈ આવું કંઈક હશે. પછી એના ઉદાહરણો આપે કે ભાઈ શું કામે અમે આવું માનીએ છીએ કે આવું કંઈક હશે, તો કે એની સ્પષ્ટતા કરે. ત્યાર પછી જો આ કેસની અંદર તો એણે સ્યુસાઇડ કર્યું હતું. જો કોઈ જીવતી વ્યક્તિ હોય તો એના વર્તન ઉપર કંટ્રોલ લાવે કે ભાઈ એને સમજણ આપવામાં આવે કે ભાઈ તું આવી રીતે નિરાશ ન થવું જોઈએ, તેને થોડીક હકારાત્મક વિચારસરણી આપવામાં આવે, એને દવાઓ એ રીતની આપવામાં આવે. આવું બધું કરી અને એ પરિસ્થિતિ ઉપર કાબૂ લેવામાં આવે એને કહેવામાં આવે છે નિયંત્રણ. કારણ કે મનોવિજ્ઞાન છે એ વર્તનનો અભ્યાસ કરે છે અને એમાં નિયંત્રણ અને નિયમન આ બધી વસ્તુનો એક સિદ્ધાંત તરીકે ઉપયોગ કરે છે. દાખલા તરીકે કોઈ પણ અપરાધ કે ગુનાખોરીનો વધતી જતી હોય બાળકોની અંદર, તો એને દૂર કરવા માટે, એને અટકાવવા માટેના એના જે પ્રયાસો હોય એ પ્રયાસો છે એ નિયંત્રણ માટેના પ્રયાસ છે. કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ, તણાવ એમાં આ વસ્તુમાં આના દ્વારા ઘટાડો લાવી શકાય. એ નિયંત્રણ લાવવા માટે ક્યારેક કાઉન્સેલિંગ કરવામાં આવે એટલે કે એને સમજાવવામાં આવે છે, સ્પષ્ટીકરણ કરવામાં આવે છે, એને કોઈકના ઉદાહરણો આપવામાં આવે છે. આવું બધું કરીને એને કોઈ પરિસ્થિતિ, નકારાત્મક પરિસ્થિતિ અથવા નુકસાનકારક પરિસ્થિતિ માટે થઈને અટકાવવામાં આવે એને કહેવામાં આવે છે નિયંત્રણ. ટૂંકમાં મનોવિજ્ઞાનના 4 મુખ્ય ધ્યેયો થયા: વર્ણન, સ્પષ્ટીકરણ, આગાહી અને નિયંત્રણ અથવા તો નિયમન. આના દ્વારા માણસના જીવનની અંદર સુધારો લાવી શકાય છે. હવે આ આધુનિક મનોવિજ્ઞાન, આ એક ટોપિક હતો. હવે આપણે નેક્સ્ટ ટોપિક લઈએ છીએ કે આ આધુનિક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ છે એ ક્યારે થયો, કેવી રીતે થયો અને એના અભિગમો કયા કયા છે. તો એમાં આપણે સૌથી પહેલાં જોઈએ તો એનો ઉદ્ભવ અને વિકાસ. તો માણસના મન અને વર્તનને સમજવા માટેનો પ્રયાસ એ હંમેશા થતો આવ્યો છે. આપણા સમયના ઋષિમુનિઓ છે એ તત્વજ્ઞાનીઓ પણ માણસના વર્તનને સમજવાનો પ્રયત્ન કરતા હતા. મોટા મોટા તત્વજ્ઞાનીઓએ આ કામ કર્યું. ત્યાર પછી મધ્યયુગની અંદર એરિસ્ટોટલનું પણ આ કાર્ય હતું. અને પછી 1600થી પાછી તાર્કિક પ્રશ્નોની ચર્ચા થઈ. આ દરમિયાન મન અને બુદ્ધિ વિશે પણ ચર્ચા થઈ.
પણ આધુનિક મનોવિજ્ઞાનને વ્યવસ્થિત વિજ્ઞાન એટલે કે પ્રયોગવાળું વિજ્ઞાન કે જે પદ્ધતિસરનો અભ્યાસ કરે છે એને એનું સ્વરૂપ આપવાનો યશ જાય છે વુન્ટને ફાળે. એટલે કે આ તમારે યાદ રાખવું પડશે કે આધુનિક વિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનું કામ વુન્ટે કર્યું હતું. આ તમને MCQ ટાઈપના પ્રશ્નની અંદર પૂછાઈ શકે. હવે એ મનોવિજ્ઞાનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું પણ તમને પૂછાય કે મનોવિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે, તો તમે કહી શકો કે વુન્ટને ઓળખવામાં આવે છે. તો વુન્ટ અને તેના સાથીદારો જે હતા એણે જુદા જુદા મનના જાગૃત અનુભવો અને વિશ્લેષણોની અંદર એ લોકોને રસ હતો. અને આ મનની રચના સમજવા માટે આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. વુન્ટે અને એના મિત્રોએ કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો? આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. આ કેવી પદ્ધતિ છે? તો કે આ એવી પદ્ધતિ છે જેમાં વ્યક્તિને તેના અનુભવો, માનસિક પ્રક્રિયાઓ વિશે ઊંડાણપૂર્વક વર્ણન કરવાનું કહેવામાં આવે છે. એટલે કે તમે આ વારંવાર આવતી વસ્તુને લીધે થોડું એ તો સમજી જ ગયા હશો કે આમાં મુખ્ય વસ્તુ વ્યક્તિના અનુભવો, એની માનસિક પ્રક્રિયા, એનું વર્તન, એનું વર્ણન, આ બધી બાબતો છે. અને વુન્ટ અને તેના સાથીદારોએ આ રીતે કામ કર્યું હતું. પછી આંતરનિરીક્ષણ પદ્ધતિને બીજા મનોવૈજ્ઞાનિકોએ ન સ્વીકારી. બીજા કે ભાઈ આમ ન હાલે, અમારે આને અલગ રીતે ચકાસણી કરી છે કે કોઈ વ્યક્તિ મનમાં શું વિચારે છે એ કોઈ દિવસ બીજી વ્યક્તિને ખબર જ નથી પડતી. પેલી વ્યક્તિ એ વ્યક્તિ છે એ કહેશે કે ભાઈ હું આવું વિચારું છું, પણ જે વ્યક્તિ ખુદ વિચારે છે એ જેટલું સમજી શકે એટલી કોઈ બીજી વ્યક્તિ સમજી શકવાની નથી. અને એટલા માટે થઈને મનોવિજ્ઞાનમાં કંઈક નવીન પદ્ધતિની જરૂરિયાત હોય એવું અનુભવાણું. અને એટલે વુન્ટે લિપ્ઝિગની પ્રયોગશાળા સ્થાપી. ત્યાર પછી કેમ્બ્રિજ અને મેસેચ્યુસમાં પણ અમેરિકન મનોવૈજ્ઞાનિક વિલિયમ જેમ્સે પ્રયોગશાળાઓ સ્થાપી. આ બધા કામ શું કરતા હતા? માણસના મનની ચકાસણી કરતા હતા, એના વર્તનનો અભ્યાસ કરતા હતા અને તારણ કાઢતા હતા. તો માણસના મનની રચનાને સમજવાનો માટે થઈને આ આખો જે પ્રયોગશાળાઓ ઊભી થતી હતી અને તેના વાતાવરણ સાથે કામ પાડવા માટે તે કેવી રીતે વર્તે છે તેનો અભ્યાસ કરવા માટે થઈને જેમ્સના આ અભિગમને કાર્યવાદી અભિગમ તરીકેનું નામ આપવામાં આવ્યું. તો જેમ્સનો અભિગમ કેવો થયો? કાર્યવાદી અભિગમ થયો. મેં તમને સાથે થોડુંક MCQ પ્રકારના પ્રશ્નો મોકલા છે, એની અંદર આ વસ્તુ આવી હશે. ત્યાર પછી ધીમે ધીમે આ બધી વસ્તુની અંદર વિકાસ થતો ગયો. વિકાસ થતાં 20મી સદીની શરૂઆત આવી અને ત્યારે જર્મનીમાં રચનાવાદની એટલે કે સમદષ્ટિ અભિગમ ગેસ્ટાલ્ટ સાયકોલોજીનો ઉદ્ભવ થયો, જેમાં મનોવૈજ્ઞાનિકોમાં વર્ધીમેર, કોલહર, ફોર્કા આ બધાનો ફાળો હતો. આ બધા મનોવૈજ્ઞાનિકોના નામ તમારે યાદ રાખવાના કે જે જર્મનીના રચનાવાદ અથવા તો સમદષ્ટિવાદની સાથે જોડાયેલા છે. આ બધા જ લોકો શું કામ કરતા? તો કે મનમાં રચનાના સ્થાનને પ્રત્યક્ષીકૃત અનુભવના સંગઠન પર ભાર મૂકતા હતા. પ્રત્યક્ષીકૃત કરવું એટલે શું કરવું? તો કે આપણે જે અનુભવીએ છીએ એ બધી માહિતી છે એ આપણે વધારે નજરની સામે હોય એના કરતાં અનુભવ દ્વારા વધુ આપણે સ્ટ્રોંગલી કરી શકીએ છીએ. તમને એ વસ્તુની ખબર જ હશે કે તમને કોઈ પાઠ એમને એમ શીખવાડવામાં આવે અને તમને મલ્ટીમીડિયા પ્રોજેક્ટરથી શીખવાડવામાં આવે, તમને એ જ વસ્તુની ફિલ્મ બતાવવામાં આવે તો સૌથી વધુ અસરકારક ફિલ્મ રહેશે કે જેમાં તમે કોઈ વસ્તુ અનુભવો છો, જોવો છો. બરાબર છે? તો આ વસ્તુને કહેવાય છે પ્રત્યક્ષીકૃત અનુભવ, કે જે આપણી નજરની સામે હોય છે, આપણે એ વસ્તુ અનુભવીએ છીએ. હિરોઈન દુઃખી થાય છે તો એ વસ્તુનું દુઃખ આપણે અનુભવીએ છીએ. તમને કોઈક શાબ્દિક રીતે એમ કે એને પછી બહુ દુઃખ થતું હતું, એના કરતાં તમે એ કોઈ સિરિયલમાં જુઓ, તમને ખબર હશે કે એકને એક સીન છે એ 3 થી 4 વખત બતાવવામાં આવે, જુદા જુદા એંગલથી બતાવવામાં આવે. આ બધી વસ્તુ શું છે? તો કે એક જ વસ્તુનો વધારે ઊંડાણપૂર્વક અનુભવ કરાવડાવે છે. તો આજે 20મી સદીની અંદર જર્મન રચનાવાદ અને સમદષ્ટિવાદ જે હતો
એ લોકો છે એ અનુભવના સંગઠનની અંદર માનતા હતા. એટલે એ લોકોએ આ પ્રકારનો અનુભવ કરવાનું એ તરફ વધારે ધ્યાન આપ્યું કે કોઈ પણ વસ્તુ છે એને વ્યક્તિ જ્યાં સુધી અનુભવશે નહીં ત્યાં સુધી એના તરફ એ વધારે જોડાણ અનુભવે નહીં. ત્યાર પછી નવા વૈજ્ઞાનિક તરીકે જ્હોન બી વોટસન છે એ આવ્યા કે એણે મન અને ચેતનાનો વિરોધ કર્યો. એ કે એવી કોઈ વસ્તુ નથી, વર્તન જ મહત્ત્વની વસ્તુ છે. હવે વર્તન છે એ એકચ્યુઅલી મનની બાય પ્રોડક્ટ છે. આપણા મનમાં જે વિચાર આવે છે એ આપણે વર્તન દ્વારા વ્યક્ત કરીએ છીએ. પણ વોટસને કહેવાનું શું હતું તો કે માણસનું જે વર્તન છે એ જ મહત્ત્વનું છે, એ સિવાય બીજી કોઈ વસ્તુ મહત્ત્વની નથી. એટલે કે વોટસન છે એ શરીરશાસ્ત્રી જેમ કે ઇવાન પાવલોવ વગેરેથી પ્રભાવિત હતા. પાવલોનો એક સિદ્ધાંત છે એના આપણે ભવિષ્યમાં આપણે થોડા ચેપ્ટર પછી અભ્યાસ પણ કરવામાં આવશે. તો એ બધા શરીરશાસ્ત્રીઓ હતા કે ભાઈ શરીરનું જે અંગ દેખાતું નથી, મન દેખાતું જ નથી, તો એના વિશે એ કે ભાઈ આપણે નથી અભ્યાસ કરવો, જે દેખાય છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ. એટલે આ જે વોટસન હતો એ વોટસન પાવલોવના સિદ્ધાંત ઉપર આધારિત હતો કે ભાઈ મન બન જેવું કાંઈ નથી, માણસનું વર્તન જ મહત્ત્વનું છે. એટલે વોટસનના મતે મનને જોઈ શકાતું નથી. એ આંતરનિરીક્ષણ છે એ વ્યક્તિગત છે. આજે દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે એમાં અડધો ગ્લાસ પીળો છે તો મને એમ લાગવાનું છે કે અડધો ગ્લાસ ભરેલો છે, કોઈ બીજાને એમ લાગવાનું છે કે અડધો ગ્લાસ ખાલી છે, બરાબર? તો એ વ્યક્તિગત બાબત થઈ. તો કોઈ એક જ ઘટનાને બે અલગ અલગ લોકો અલગ અલગ રીતે મૂલવી શકતા હોય છે. એટલે માનવવિજ્ઞાને આવી રીતે ખાલી વર્તન દ્વારા કોઈ વસ્તુનો અભ્યાસ ન કરવો જોઈએ, કારણ કે વર્તનના વિજ્ઞાન અથવા તો ઉદ્દીપક દ્વારા અપાતી પ્રતિક્રિયા જે છે એને વસ્તુલક્ષી કઈ રીતે કરી શકાય, ખરેખર કઈ રીતે દેખાય છે શું, એ વસ્તુ નહીં કે હું માનું. આવું વોટસન છે એ કીધું હતું. એટલે વોટસનનો મત છે એ હંમેશા કેવો કહેવાનો છે? વર્તનવાદ કહેવાનો છે. એટલે 10 દાયકા સુધી છે એ આ વોટસનનો આ જે વર્તનવાદ છે એનો અભ્યાસ છે એ ચાલ્યો. ત્યાર પછીના જે મનોવૈજ્ઞાનિક આવ્યા એ કોણ આવ્યા તો કે સિગમન ફ્રોઈડ. આ બધાના નામ તમારે યાદ રાખવાના છે. તો સિગમન ફ્રોઈડ આવ્યા, એણે હંમેશા વિચારોને એના વિચારોથી વિશ્વને આંચકો આપી દીધો. શું કામે તો કે સિગમન ફ્રોઈડે એવી સંકલ્પના આપી કે આપણી અંદર રહેલી કેટલીક અજાગૃત ઈચ્છાઓ છે. અજાગૃત ઈચ્છાઓ એટલે તો કે આપણે અમુક ઈચ્છાઓ છે એના તરફ સજાગ હોઈએ કે મારે આવું કરવું છે, મને આવું ગમે છે, પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે કે જે દેખાતી નથી હોતી પણ માણસને હોય છે ખરા. આવી બધી વસ્તુઓનો અભ્યાસ કરવા માટે થઈને એને એમ વિચાર્યું કે કોઈ પણ માનસિક રોગ થાય છે એના માટે થઈને જવાબદાર શું છે તો કે એનામાં રહેલી અજાગૃત ઈચ્છાઓ. અને એટલા માટે એણે મનોવિશ્લેષણવાદ તરીકે જણાવ્યું કે માણસની અંદર રહેલી અજાગૃત ઈચ્છા કે સુખ છે એ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી માણસ છે એ એટલો સ્વસ્થ રહી શકે નહીં. અને એટલા માટે થઈને એણે કીધું કે ભાઈ આ જે ઈચ્છાઓ જે છે એ ઈચ્છાઓ એ જ માણસના માટે થઈને મહત્ત્વની બાબત છે. ત્યાર પછીના મનોવૈજ્ઞાનિકમાં કાર્લ રોજર્સ, અબ્રાહમ માસ્લો, આ બધા માનવવાદીઓ એ ઈચ્છા શક્તિની સ્વતંત્રતા કે કોઈ પણ વ્યક્તિને કાંઈ ઈચ્છા છે તો એને એનો હક છે પોતાના મનમાં ઈચ્છા રાખવાનો, પોતાની આંતરિક સંભાવના અને એનો વિકાસ, આગળ વધવાની કુદરતી ઈચ્છા કે દરેક વ્યક્તિને પ્રગતિ કરવી છે, દરેક વ્યક્તિને સફળતા જોઈએ છે. આ બધી વસ્તુ જે છે એ માનવના વર્તનના આધારે એનો અભ્યાસ કરવાની વાત આવી. અને છેવટે 20મી સદીના ઉત્તરાર્ધમાં સૌથી પરિપક્વ મનોવિજ્ઞાન ક્યારે થયું તો કે 20મી સદીના ઉત્તર ભાગમાં, એટલે કે પૂરી થતી હતી એવા સમયે આપણે વિશ્વને કેવી રીતે જોવું જોઈએ એના ઉપર વધારે સમજણ આવી. માત્ર ખાલી વર્તન, ખાલી આંતર ઈચ્છાઓ, ખાલી કેટલીક સમજણ એવું નહીં, પણ હકીકતની અંદર આપણે કેવી રીતે જીવન જીવવું જોઈએ આ વસ્તુ છે એનો વધુ ચોકસાઈપૂર્વક અભ્યાસ કર્યો. અને વધુ ચોકસાઈપૂર્વક અભ્યાસ કરવા માટે થઈને કેટલીક બોધાત્મક કસોટીઓ છે એ તૈયાર કરવામાં આવી કે જે કોમ્પ્યુટરની જેમ માહિતીની પ્રક્રિયા કરનાર સિસ્ટમ તરીકે કામ કરે છે.
અને એના માણસના મનની અંદર માહિતી ભેગી થાય છે અને એ માહિતી એનો સંગ્રહ થાય છે, જરૂર પડે એ માહિતી બહાર આવે છે. આ વસ્તુ આપણા વર્તન દ્વારા પણ વ્યક્ત થાય છે. આવી બધી બાબતો છે એ આ સમયની અંદર વ્યક્ત કરવામાં આવી. તો આ રીતે જોઈએ તો મનોવિજ્ઞાન છે એનો આવી રીતે 1600 શરૂઆત એની ઈસવીસન 1600થી શરૂ થયું હતું અને છેવટે આ વિકાસ છે એ 20મી સદી અને અત્યારે તો હવે 21મી સદીમાં તો એ ટોચ ઉપર પહોંચી ગયો છે. કારણ કે અત્યારે સૌથી વધુ માણસના મનની અંદર આ રહેલી જે સંભાવનાઓ છે, એના વિચારો છે, એનું વર્તન છે, એના અભ્યાસની જરૂરિયાત ઊભી થઈ છે. હવે મનોવિજ્ઞાનના અભિગમો. મનોવિજ્ઞાનનો અભિગમ કેવો છે? અભિગમ એટલે શું? તો કે એપ્રોચ. એપ્રોચ એટલે શું? તો કે ગુજરાતીમાં કહીએ તો વલણ. વલણ કેવી રીતે? તો કે મનોવિજ્ઞાન છે એ આપણે પહેલેથી જ આ વસ્તુ આવતા આવ્યા કે માણસના વર્તનની સાથે કામ કરે છે, એના વર્તનનો અભ્યાસ કરે છે. તો એ વર્તનનો અભ્યાસ કરવા માટે થઈને પણ એના કેટલાક વલણો હોય. વલણ એટલે એટીટ્યૂડ્સ હોય કે કેવી રીતે એ વસ્તુનો અભ્યાસ કરવો. તો બધા જ વૈજ્ઞાનિકો, મનોવૈજ્ઞાનિકો હતા, એણે માણસના વર્તનને સમજવા માટે અલગ અલગ રીતે પ્રયત્ન કર્યા અને અલગ અલગ અભિગમો છે, દરેકે પોતાના અભિગમ આપ્યા. કોઈ ઘટના બને તો એના માટે થઈને દરેક વ્યક્તિ છે એ પોતાના વિચારો છે એ પોતપોતાની રીતે વ્યક્ત કરતી હોય છે. તો આવી રીતે એણે અલગ અલગ અભિગમો આપ્યા. આ અભિગમો છે એની સંપૂર્ણ સમજ કોઈ વસ્તુ માટે થઈને એ પૂરતા નથી, પરંતુ આ સંપૂર્ણ સમજ લેવા માટે થઈને બધા જ અભિગમો જે છે એનું સંકલન થવું જોઈએ. તો એ સંકલન કયા કયા અભિગમોનું થાય? તો કે પહેલું જૈવિક અભિગમ એટલે કે બાયોલોજિકલ એપ્રોચ. પછી વાર્તનિક અભિગમ એટલે કે વર્તનનો એપ્રોચ. પછી બોધાત્મક અભિગમ એટલે કે બુદ્ધિનો, મગજનો એપ્રોચ. પછી મનોત્યાગક અભિગમ એટલે મન અને બુદ્ધિ આ બંને વસ્તુ જે છે એનો અભિગમ. પછી માનવવાદી અભિગમ અને છેલ્લે સામાજિક અભિગમ. આમ 6 અભિગમો છે એ મનોવિજ્ઞાનના મુખ્ય અભિગમો છે. પહેલો અભિગમ લઈએ તો જૈવિક અભિગમ. જૈવિક અભિગમ જે છે એની અંદર વેબર, કેફનર, હોલ્મટેસ આવા બધા માનવના વર્તનને સમજવા માટે કેટલીક અભ્યાસ પદ્ધતિનો આધાર લીધો અને મનોવિજ્ઞાનનો જે અભિગમ એટલે કે જીવનનો અભિગમ જે છે એને સમજવા માટે વ્યક્તિની અંદર રહેલા રંગસૂત્રો, જનીન તત્વો અને એની અંદર રહેલા આંતરસ્ત્રાવો, ચેતાતંત્રો, શરીર રચના, જ્ઞાનેન્દ્રિય, સ્નાયુતંત્ર અને કર્મેન્દ્રિયનો આધાર લે છે. હવે આ બધા શબ્દોથી તમે પરિચિત બહુ ન હો, પણ હું તમને સામાન્ય વસ્તુ કહું. તમે એવું માર્ક કર્યું હશે કે તમારા પીરિયડ્સના દિવસો હોય એ દિવસોની શરૂઆતમાં અથવા તો એ દિવસો પહેલાંના થોડાક દિવસ પહેલાં તમને ખૂબ ગુસ્સો આવતો હોય. ખૂબ એટલે ખૂબ જ ગુસ્સો આવે. આવું થતું હોય. ક્યારેક ડિપ્રેશન આવે, કારણ વગરનું રડવું આવવા માંડે, અમુક પ્રકારની લાગણીઓ વધારે પડતી અનુભવાય, આવું થાય. આ આખી વર્તન જે છે એ શું છે? તો કે આપણા શરીરની અંદર રહેલા હોર્મોન્સ છે એ સમયે વધારે કામ કરે અને એ હોર્મોન્સ છે એને લીધે થઈને આવા પ્રકારની લાગણી છે એ અનુભવાય. આ વસ્તુ જે છે વધારે પડતી તમારી આ લાગણી છે એ તમારા મગજની સાથે સંકળાયેલી હોય અને એને લીધે થઈને કોઈપણ વ્યક્તિનું કોઈપણ હલનચલન અથવા તો વર્તન છે એ થતું હોય છે. આ વર્તનના શારીરિક આધારો હોય, બરાબર છે. આ શારીરિક આધારોનો એમાં અનુભવ થાય. બીજી ઉદાહરણ આપું તમને. આ એક ઉદાહરણ. આવું કાંઈ જરૂરી નથી કે દર વખતે આવું જ હોય, પણ ક્યારેક આવું હોય. પછી આપણે કેટલીક વખત જનીન તત્વની વાત કરીએ. જનીન તત્વ અને વ્યક્તિના રહેલા રંગસૂત્રોની વાત કરીએ. તો વ્યક્તિના આ જે રંગસૂત્રો છે એ શું કામ કરે? અમુક આપણે જ્ઞાતિ આધારિત લક્ષણો કહીએ કે કોઈ ચોક્કસ જ્ઞાતિ છે એમાં આવું જ હોય. એ શું છે?
તો કે એને શરીરની અંદર રહેલા જે જીન્સ છે, જીનેટિક તત્વો છે, રંગસૂત્રો એના જે શરીરની અંદર છે, એ રંગસૂત્રોને આધારે એ વસ્તુ થાય. એટલે આપણે ઘણા લોકોને એવી ટેવ હોય, એમાંય જૂના લોકો હોય એને એવી ટેવ હોય કે વર્તનના આધારે કહી દે ઠીક એ આ જ્ઞાતિનો હશે. એનું કારણ શું છે? તો કે અમુક જ્ઞાતિની અંદર અમુક પ્રકારના જનીન તત્વ રહેલા હોય છે કે જેથી કરીને એનું વર્તન છે એ કોમન હોય, બધાનું એક જ સરખું હોય. તો એ જનીન તત્વો છે એ આપણને આપણા વર્તન ઉપર અસર કરતા હોય છે. તો આવી રીતે આ જૈવ તત્વો એટલે કે આ બધી વસ્તુ શું છે? બાયોલોજિકલ છે, જૈવિક બાબતો છે. એટલે પહેલો વહેલો મનોવિજ્ઞાનનો અભિગમ કેવો છે? તો કે જૈવીય અભિગમ છે. તમે જ્યારે પ્રશ્નના જવાબ લખો ત્યારે તમારે આ બધા ઉદાહરણો નથી ટાંકવાના કે મેં તમને જે પીરિયડ્સનું ઉદાહરણ આપ્યું કે કોઈ જ્ઞાતિનું ઉદાહરણ આપ્યું, એ બધી વસ્તુ તમારી સમજ માટે છે. તમારા પ્રશ્ન જવાબની અંદર તો તમારી પાસે જે પ્રશ્નને એના જવાબ આવે છે એ જ સ્વરૂપની અંદર તમારે આપવાના છે. પણ આ બધી વસ્તુ છે એ સમજવાનું છે. કેટલાક સામાજિક વાતાવરણો હોય, દાખલા તરીકે આપણે ગુજરાતી લોકો, તો ગુજરાતી લોકો માટે એવું કહેવાય કે એ વેપારી પ્રજા છે. તો આપણા શરીરના લોહીની અંદર જ તે વેપાર કરવાની વસ્તુ છે એ આપણા જનીન તત્વની અંદર જ આવેલી છે. તો આવી રીતનું જે વસ્તુ અભ્યાસ કરે છે એને કહેવામાં આવે છે જૈવીય અભિગમ. ત્યાર પછી આપણે જોઈએ તો કે વાર્તનિક અભિગમ, કે જે સૌથી વધુ વોટસને કીધું. હમણાં થોડીક વાર પહેલાં આપણે જોયું હતું કે વોટસન છે એ એમ કહેતો હતો કે મન છે એ દેખાતું નથી, એટલે મનનો અભ્યાસ નથી કરવાનો, પણ માણસનું વર્તન દેખાય છે તો આપણે વર્તનનો અભ્યાસ કરવાનો છે. તો વર્તનનો જે અભ્યાસ કરે એને કહેવામાં આવે છે વાર્તનિક અભિગમ. અને ત્યાર પછી પણ જે મનોવિજ્ઞાનમાં આગળ વાત વધ્યું એનું કારણ શું થયું હતું કે વર્તનનો જ અભ્યાસ કરતા, તો વાર્તનિક અભિગમ છે એ વધુ મહત્ત્વનો ગણવામાં આવ્યો. અને એમાંય વોટસન છે એ વર્તનવાદી હતો અને એણે સૌથી વધુ ક્રિયા કરી, તો એ ઉદ્દીપક અને પ્રતિક્રિયાના અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. ઉદ્દીપક વિશે મેં તમને પહેલા વિડીયો લેક્ચરની અંદર સમજાવ્યું હતું કે કોઈ વ્યક્તિને કાંઈ ક્રિયા કરવા માટેની જે પ્રેરણા પૂરી પાડે એને ઉદ્દીપક કહેવાય. એ ઉદ્દીપક છે એ તમને કોઈ ક્રિયા કરવા માટેથીને પ્રેરે. દાખલા તરીકે ગરોળી હોય અને તમે ચીસ પાડો તો ગરોળી ઉદ્દીપક છે, અને તમે પ્રતિક્રિયા તરીકે શું કર્યું તો કે ચીસ પાડી. તો ઉદ્દીપક અને પ્રતિક્રિયાનો અભિગમ એટલે કે માણસનું વર્તન છે એ વર્તન હોવા પાછળ કંઈક કારણ હોય છે, એ કારણને ઉદ્દીપક કહેવામાં આવે. તો વર્તનિક અભિગમની અંદર હંમેશા ઉદ્દીપકનું પણ એટલું જ મહત્ત્વ છે કે શું કામે આ ક્રિયા થઈ, અને એનો પ્રતિક્રિયા એટલે કે એનો અભિગમ જે છે એ આ વર્તનના દ્વારા રજૂ કરવામાં આવે છે, એટલે એને વાર્તનિક અભિગમ કહેવામાં આવે છે. ત્રીજો અનુભવ છે એ બોધાત્મક અભિગમ છે. વધારે પડતી વર્તનની સમજ એ ખાલી પૂરતી નથી, કોઈ પણ વ્યક્તિની અંદર રહેલો જ્ઞાનાત્મક કે બોધાત્મક અભિગમ પણ એટલો જ જરૂરી છે. એટલે કે માણસ છે એ ઉદ્દીપક દ્વારા જે ક્રિયા કરવામાં આવે અને આપણે તરત જ એનું રિએક્શન આપીએ, એના કરતાં કેટલાક બૌદ્ધિક લોકો હોય છે કે જે એ વસ્તુ ઉપર કાબૂ મેળવી શકે છે. જેમ કે તમારે કોઈ વાત ઉપર હસવા જેવી ઘટના બની તો તમે સ્વાભાવિક રીતે હસી જવાના છો, પણ માની લ્યો કે ત્યારે તમારે ક્લાસના ટીચર તમારી સામે ઊભા છે, તો તમે એના ઉપર બુદ્ધિ હલાવશો એ સમયે કે અત્યારે નથી હસવું, દીદી કે ગુરુજી ખીજાશે. પછી તમારી એ મગજ છે એ તમને જ્યારે એમ કે ના હવે હંસા જેવું છે ત્યારે તમે હસો. એટલે માણસના ઉદ્દીપક અને પ્રતિક્રિયાની વચ્ચે કોણ આવ્યું તો કે બુદ્ધિ આવી. બુદ્ધિએ કીધું કે અત્યારે ન હસાય. એનાથી એક સ્ટેપ આગળ જઈને તમારા સ્કૂલના પ્રિન્સિપાલ ત્યાં હાજર છે, તો તમે ડાયામાં ડાયા થઈ જશો. હકીકતની અંદર ઉદ્દીપક તમને જુદું કામ કરવા માટે પ્રેરણા આપે છે, તમારે કરવું છે કંઈક બીજું, પણ તમે બુદ્ધિપૂર્વક અભિગમ અપનાવો છો કે ભાઈ અહીંયા તો પ્રિન્સિપાલ હાજર છો, એના ધ્યાનમાં આવશું તો સજા થશે. એટલે આને કહેવામાં આવે છે બોધાત્મક અભિગમ, કે તમે પ્રતિક્રિયા આપતા પહેલાં તમારી બુદ્ધિ જે છે એ બુદ્ધિને જાગૃત કરી કે ભાઈ આમ કરાય અને આમ કરાય. માણસની બુદ્ધિ જે છે એ કોમ્પ્યુટર જેવું યંત્ર છે. ઉદ્દીપકની માહિતી અંદર જાય છે એટલે ઇનપુટ થાય છે,
પછી બુદ્ધિ એનું પૃથ્થકરણ કરે છે કે કોણ છે અહીંયા હાજર. જાહ્નવી દીદી છે તો અમુક પ્રકારની જોક્સ હોય તો હસાય, કાંઈ વાંધો નહીં. હિતેશ ગુરુજી છે, ન હસાયો. ઇન્દિરા દીદી છે, ના હસવું જ નથી. આ જે બોધાત્મક પ્રતિક્રિયાઓ થાય છે, બરાબર, આ પ્રક્રિયાના આધારે તમે નક્કી કરો છો કે આપણે હસવું છે કે નથી હસવું. તો એના આધારે તમે પ્રતિક્રિયા કરો છો. તો આ જે બુદ્ધિનો ભાગ વચ્ચે આવ્યો એને કહેવામાં આવે છે બોધાત્મક અભિગમ. ત્યાર પછીનો મનોગત્યાત્મક અભિગમ. મનોગત્યાત્મક અભિગમ જે છે એ માણસના અજ્ઞાત પાસા ઉપર ભાર મૂકે છે. અજ્ઞાત પાસું એટલે શું? તો કે આપણામાં રહેલા કેટલાક આપણા અનુભવો હોય છે કે જેની આપણને ખબર નથી હોતી, આપણને એ વસ્તુ યાદ પણ નથી હોતી. આવા આપણા પ્રેરણાના આવેગો જે છે એને સમજવા માટે જે અભિગમ અપનાવવામાં આવે છે એ મનોગત્યાત્મક અભિગમ કહેવામાં આવે છે. મેં તમને એક ઉદાહરણ આપ્યું હતું કે એક ભાઈને ટ્રેનને જોવે ને બાથરૂમ થઈ જાય. એ ભાઈને યાદ નહોતું કે નાનપણમાં એની સાથે શું બનાવ બન્યો હતો, પણ એના અજ્ઞાત મનની અંદર એટલે કે સુષુપ્ત મનની અંદર એ વસ્તુ પડી હતી કે ટ્રેન નીકળે, બીક લાગે ને બાથરૂમ થઈ જાય. તો આ પ્રકારનો જે અભિગમ છે એને કહેવામાં આવે છે મનોગત્યાત્મક અભિગમ. એ સમગ્ર બાલ્યાવસ્થાના સમયથી એનો અનુભવ જે છે, તમે આવું ઘણા બધા પિક્ચરોમાં સિરિયલોમાં જોયું છે. આપણે અત્યારે વિડીયો લેક્ચર ઉપર છીએ એટલે અમુક ઉદાહરણો છે એ આપણને આપવાની એટલી મજા ન આવે. બાકી તમને હું કેટલીક વસ્તુ વાર્તા સ્વરૂપે કે કંઈક ઘટનાઓ યાદ કરાવીને કહી શકું. ઘણા બધા મૂવીઝની અંદર પણ નાનપણના વર્તનના આધારે એક મગજની અંદર એટીટ્યૂડ તૈયાર થઈ ગયો હોય અને એના આધારે જ વ્યક્તિ છે એ વર્ણન કરે. એક છોકરો હતો, એ છોકરાના પપ્પા છે એને ખૂબ મારતા એટલે એ છોકરાને કાંઈ પણ થાય એટલે એના પપ્પાનો એવો નિયમ હતો કે 2 હાથ લાંબા કરી દેવાના, ની મંડે મારવા, હાથ સોટી મારતા. તો એ છોકરાને કાંઈ પણ ભૂલ થાય એટલે એ છોકરાના મગજની અંદર હતું જ કે મારે 2 હાથ લાંબા કરી દેવાના. 2 હાથ લાંબા કરવાની જ એની સિસ્ટમ પડી ગઈ હતી. આ શું હતું? બધા એને મારવાના નહોતા. પછી તો એ માણસના મોટો થઈ ગયો તો એના લગ્ન થઈ ગયા હતા, વાઈફ હતી, પણ છતાં એ કાંઈક ભૂલ કરે એટલે એનો હાથ લાંબો આગળ થઈ જાય. આ જે વસ્તુ જે છે એ નાનપણના સુષુપ્ત મનની અંદર એક પ્રકારનો ભય આવી ગયો હોય. અને આ ભય, આમાં ખાલી ભય જ હોય એવું નથી, કેટલુંક સુખ પણ હોય, કેટલીક ઈચ્છાઓ પણ હોય, કેટલાક ઈગો પણ હોય. ઈગો એટલે અહંકાર. કેટલાક સુપર ઈગો હોય કે ના મારે આમ જ જોઈએ છીએ. તો એ જે પ્રબળતા જે છે એના આધારે એનો આગળ જે વિકાસ થયો હોય, આ મનોજાતીય વિકાસનો જે સિદ્ધાંત છે એને કહેવામાં આવે છે મનોગત્યાત્મક અભિગમ. ત્યાર પછીનો અભિગમ જે છે એ છે માનવવાદી અભિગમ. આ મનોગત્યાત્મક અભિગમ છે એ થોડોક નિરાશાવાદી અને નકારાત્મક હતો. એના કરતાં વધારે સારું અને હકારાત્મક વસ્તુ કઈ છે તો કે માનવવાદી અભિગમ. કે કોઈ પણ વ્યક્તિ એના ભૂતકાળમાં જે અનુભવ થયા હોય, અત્યારે તમે એને સારા અનુભવ આપો, અત્યારે એને તમે ખુશ રાખો, અત્યારે એની તમારી ઈચ્છા શક્તિને વધુ પ્રબળ બનાવો, એને આ પ્રકારનો દ્રષ્ટિબિંદુ આપી અને વ્યક્તિને માણસ તરીકે સફળ બનાવવા માટેનો અભિગમ જે અપનાવવામાં આવ્યો એને કહેવામાં આવે છે માનવવાદી અભિગમ. કે ભાઈ કાંઈ વાંધો નહીં, તારી નાનપણની અંદર તને જે અનુભવ થયો હોય, તું તરુણાવસ્થામાં તારી સાથે જે થયું હોય, પણ હવે તું અત્યારે માણસ છો, વ્યવસ્થિત વ્યક્તિ છો, તારે પોતાને હક છે બધું જ અનુભવવાનો. આ જે અભિગમ છે, આ પ્રકારનો એપ્રોચ છે એને કહેવામાં આવે છે માનવવાદી અભિગમ. અને છેલ્લો અભિગમ એ છે સામાજિક અને સાંસ્કૃતિક અભિગમ. કોઈ પણ વ્યક્તિ છે એ એક ચોક્કસ સમાજની અંદર રહેતી હોય છે, તો એ સમાજના મૂલ્યો, ધોરણો, એના દરજ્જાઓ, આ બધી વસ્તુનું ખૂબ મહત્ત્વ હોય. ઘણા બધા બહેનો એવું કહેતા હોય કે અમારામાં છોકરીઓ ન ભણે. બરાબર, એ અમારું શું? તો કે અમારી સંસ્કૃતિની અંદર, અમારા લોકોમાં, અમારી જે પ્રજાતિ છે એની અંદર, તો જે વ્યક્તિ જે સમાજની છે એ સમાજના લોકો છે એને લાગુ પડતી વસ્તુનો અભ્યાસ કરવામાં આવે
એને સામાજિક અને સાંસ્કૃતિક અભિગમ કહેવામાં આવે. દાખલા તરીકે આદિવાસી સ્ત્રીઓ. આદિવાસી સ્ત્રીઓ જે છે એ કપડાં સીવેલા ન પહેરે, એ કપડાં વીંટે, તો એ લોકો માટે એ વસ્તુ બહુ સ્વાભાવિક છે. તો એ સ્ત્રીઓના પહેરવેશને, એ સ્ત્રીઓના ઘરેણાંને, એના પોશાકને, એ લોકોને જે લોકોની વચ્ચે રહેવાનું છે એના માટે એ વસ્તુ યોગ્ય છે. એ જ કપડાં પહેરીને એ શહેરની અંદર આવશે તો બધા એને સામું સામું જોશે. તો જે વ્યક્તિ જે સમાજની છે, જે સંસ્કૃતિ ધરાવે છે, એ વસ્તુનો અભ્યાસ કરવો એને કહેવામાં આવે છે સાંસ્કૃતિક અને સામાજિક અભિગમ. તો મનોવિજ્ઞાન એનો પણ અભ્યાસ કરે છે. હવે પછી જે છે એ ટોપિક મનોવિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્ર છે એ આપણે હવે પછીના પીરિયડમાં ચર્ચા કરશું. આજે જે ટૉપિક્સ આપણે કર્યા છે એના હું તમને પ્રશ્ન જવાબ પીડીએફમાં મોકલીશ. એ તમારે નોટમાં લખવાના છે અને પાકા પણ કરવાના છે. 29મી તારીખે એક્ઝામ છે, ત્યાં સુધી બધા સરસ રીતે તૈયારી કરજો. ટેક કેર એન્ડ ગુડ બાય.